નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 9 વિડીયો લેક્ચર નંબર 3ની અંદર આજે આપણે એકપદીના ગુણાકાર વિશે અભ્યાસ કરવાના છીએ। તો જોઈએ આપણે એકપદી આપેલું હોય તો એકપદીના એકપદી સાથેનો ગુણાકાર। તો સમજી લ્યો, એક પદ તમારી પાસે x છે, બીજું પદ y છે, આ બેનો ગુણાકાર એટલે જો સંખ્યા હોય તો ગુણાકાર થઈ જાય, જે હોય તે, નકર શું લખાય xy। માની લ્યો દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું તમને, તમારી પાસે બે એકપદી એટલે કે 2 અને 1 છે 5, તો સંખ્યા હોય તો ગુણાકાર થાય 5 દુને 10। તો અહીંયા પાસે ચલ છે x અને y, તો એ બેનો ગુણાકાર થાય xy। એવી જ રીતે તમારી પાસે કોઈ જુદા જુદા પદ આપ્યા છે, 3p ગુણ્યા 7q, તો અહીંયા આપણી પાસે બે પદ આવ્યા, એમાં તમારી પાસે સંખ્યા છે, તો સંખ્યાનો ગુણાકાર થાય અને ઓલા બે પદ ભેગા થઈ જાય એટલે કે p અને q, તો 7 તેરીને 21 p અને q। એક ખાસ તમારે સમજવા નિશાની, જો વસ્તુ સરવાળા અને બાદબાકીમાં હોય ત્યારે બે પદ વચ્ચે જો બેની નીચાની પ્લસ હોય તો તમારે સરવાળો કરવાનો, જો બેની નિશાની માઇનસ હોય તો એ સરવાળો કરવાનો, જો બેની નિશાની એક પ્લસ હોય એક માઇનસ હોય, એક માઇનસ હોય એક પ્લસ હોય, ત્યારે તમારે બાદબાકી કરવી। અને દરેક પદની અંદર નિશાની મોટા પદની આવે, દરેકમાં નિશાની મોટા પદની આવે। અને હવે અહીંયા નિયમ બીજો છે, ગુણાકાર ભાગાકાર। જો બે પદની નિશાની પ્લસ હોય તો ગુણાકાર કે ભાગાકાર કરવાથી પદની નિશાની થાય પ્લસ, કરવાનો ગુણાકાર ભાગાકાર જ, પણ જો બે પદ પ્લસ પ્લસ હોય તો ગુણાકાર કેવો આવે પ્લસ। બે પદ માઇનસ હોય તોય ગુણાકાર માઇનસ માઇનસ કેવા થઈ જાય છે પ્લસ। એવી જ રીતે એક પ્લસ હોય એક માઇનસ હોય તો હંમેશા થાય માઇનસ પદ, કરવાનો ગુણાકાર કે ભાગાકાર પણ નિશાની માઇનસ ને, એવી જ રીતે માઇનસ પ્લસ હોય તોય પણ માઇનસ। તો આ નિશાની ખાસ જોવી। તો આના દાખલા આપ્યા છે તમને સ્વાધ્યાય 9.2ની અંદર। પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી પદાવલીના ગુણાકાર કરો। તો તમારી પાસે બે પદાવલી છે, એક 4 અને એક 7p, કરો ગુણાકાર, તો કે 4 ગુણ્યા 7p, તો આમાં p એમના એમ રહેશે, 4 અને 7નો ગુણાકાર થાય 7 ચોક 28 અને p એમના એમ, તો આ તમારો જવાબ। એવી જ રીતે તમારી પાસે આપ્યા છે -4p ગુણ્યા p, તો અહીંયા સંખ્યાનો ગુણાકાર કરવાનો અને ઓ બાજુ p નો ગુણાકાર કરવાનો, p ગુણ્યા p। તો જુઓ, પહેલાં તો નિશાની ગુણાકારનો સંબંધ માઇનસ પ્લસ, તો આપણને ખબર જ છે કે માઇનસ પ્લસ નિશાની કેવી આવે તો કે માઇનસ, અને કરો ગુણાકાર 4 ગુણ્યા 7, 7 ચોક 28, અને અહીંયા p ગુણ્યા p, આધાર સરખો હોય, આધાર કેવો હોય સરખો હોય, અને જો ગુણાકારમાં હોય તો ઘાતનો થાય સરવાળો, શું થાય સરવાળો। તો અહીંયા p ગુણ્યા p, બેની એકી ઘાત છે તો 1 વત્તા 1 એટલે p ની કેટલી ઘાત થઈ જશે તમારા માટે અહીંયા 2, તો આ તમારો જવાબ। એવી જ રીતે તમારી પાસે પાંચમો દાખલો આપ્યો છે પહેલા પ્રશ્નનો, કે પહેલું પદ ગુણ્યા બીજું પદ। તો હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવામાં આવે એટલે જવાબ 0 જ મળે। કોઈપણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે
એટલે જવાબ 0 મળે. એવી જ રીતે જો 1 હોત તો ખાસ યાદ રાખો, જો કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો જે તે સંખ્યા જ આવે, જે હોય તે. રેડી? પછી તમારી પાસે બીજું આપ્યું છે કે ક્ષેત્રફળ શોધો. તો કોઈ પણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ. તો અત્યારે તમારી બે અલગ અલગ બાજુ આપી છે. ક્ષેત્રફળ મેળવવું છે તો ક્ષેત્રફળ બરાબર પેલી જે સંખ્યા છે એને લંબાઈ કહેવાની, બીજી જે સંખ્યા છે એને પહોળાઈ કહેવાની. તો સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. મૂકો કિંમત L એટલે P ગુણ્યા Q. આ જવાબ લખશો તોય ચાલશે અથવા તો PQ લખશો તો પણ ચાલશે. એવી જ રીતે તમારી પાસે બીજી સંખ્યા આપી છે, ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધવા માટે બે સંખ્યાનો ગુણાકાર, તો અહીંયા 20x વર્ગ ગુણ્યા 5y વર્ગ. તો 20 પંચાને તો કે 100, x વર્ગ ગુણ્યા y વર્ગ. તો વર્ગ ગુણાકારની નિશાની કાઢી નાખો તો ચાલે, એટલે કે 100x વર્ગ y વર્ગ. આ પણ એક ગુણાકારનો સંબંધ છે. તો આ તમારો જવાબ. એવી જ રીતે 5મા દાખલાની અંદર પણ તમારી પાસે ક્ષેત્રફળ માંગ્યું છે. તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમારી પાસે છે 3mn ગુણ્યા 4np. તો 4 તેરીને 12 m n ગુણ્યા np. તો જો અહીંયા ગુણાકાર હોવાથી અહીંયા n 2 વખત છે, તો m 1 વખત છે, તો m 1 વખત, પણ n 2 વખત છે તો n ગુણ્યા n એટલે n નો શું થઈ જાય વર્ગ અને pm ના m, કારણ કે આધાર સરખો ઘાતનો સરવાળો. તો n ની 1 ઘાત, અહીંયા n ની 1 ઘાત એટલે n ની કેટલી ઘાત થઈ જશે 2. પછી તમારી પાસે ચોથો પ્રશ્ન છે ઘનફળ. તો કોઈ પણ સંખ્યા હોય એનું ઘનફળ શોધવું હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને આ કેના માટે છે તો કે ઓનલી ફોર લંબઘન માટે. જો રકમની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય તો ત્રણેયનો શું કરવાનો ગુણાકાર. તો અત્યારે તમારી પાસે લંબાઈ થશે 5a, પહોળાઈ થાય 3a નો વર્ગ અને ઊંચાઈ થશે 7a ની 4 ઘાત. તો ઘનફળનું સૂત્ર મૂકો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અત્યારે તમારી પાસે લંબાઈ એટલે કેટલી છે તો કે 5a કૌંસમાં ગુણાકાર બીજી પહોળાઈ એટલે 3a નો વર્ગ અને બીજા કૌંસની અંદર 7a ની 4 ઘાત. તો પહેલા સંખ્યાનો ગુણાકાર પછી ચલનો ગુણાકાર. તો સંખ્યા એટલે આપણી પાસે છે 5 ગુણ્યા 3 ગુણ્યા 7 અને ઓ બાજુ ચલને ભેગા કરી દઈએ, a ગુણ્યા a નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત. તો જોવો જોઈએ 7 તેરી 21 અથવા તો 5 તેરી 15, 15 સત્તા 105. અને અહીંયા બધાય ગુણાકારમાં આધાર કેવો છે સરખો. કેટલો છે a. જો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, અહીંયા ઘાત 1 વત્તા અહીંયા ઘાત 2 વત્તા ત્રિપછીની ઘાત એટલે કે 4. તો 1 વત્તા 2 વત્તા 4 એટલે તમારે થશે 7. તો અહીંયા જવાબ આવશે 105 ની a ની 7 ઘાત થશે. રેડી? પછી આ એક ખાસ નિયમ યાદ રાખવાનો છે, વારંવાર જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી આવશે. જોઈએ પછીનો દાખલો બીજો, ચોથા પ્રશ્નનો ત્રીજો દાખલો. બાકીના જે દાખલા છે એ તમારે સ્વપ્રયત્ન ઘરે ટ્રાય કરવાની છે અને તમને એ દાખલાના અહીંયા ક્રમાંક લખી આપેલા છે. પછી તમારી પાસે અહીંયા પણ એવું જ છે, XY એટલે લંબાઈ,
2x વર્ગ y એટલે પહોળાઈ અને 2xy નો વર્ગ એટલે ઊંચાઈ. તો તમારે ઘનફળ મેળવવું છે તો ઘનફળ બરાબર ત્રણેય સંખ્યાનો ગુણાકાર. તો L એટલે તમારી પાસે છે xy ગુણ્યા 2x વર્ગ y અને ગુણ્યા 2xy નો વર્ગ. તો કરો ગુણાકાર. 2 પહેલાં એમના એમ એટલે કે 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે ડાયરેક્ટ 4. હવે જો અહીંયા x ગુણ્યા x વર્ગ ગુણ્યા x બીજા સજાતીય પદ એટલે કે એ y ગુણ્યા y અને y નો વર્ગ. તો આધાર સરખા ઘાતનો સરવાળો xની 1 + 2 + 1 એટલે કેટલી થઈ ગઈ 4. અહીંયા yની 4 તો એને આમ લખાય 4xની 4 ઘાત ઇન્ટુ yની 4 ઘાત. પછી તમારી પાસે પાંચમો પ્રશ્ન આપ્યો છે. પાંચમા પ્રશ્નની અંદર તમને એમ કીધું છે કે ગુણાકાર મેળવો. શું મેળવવાનું છે? ગુણાકાર. તો જોવો જોઈએ ગુણાકાર મેળવવા માટે બધાયનો ગુણાકાર કરી નાખવાનો. a ગુણ્યા માઇનસ a નો વર્ગ ગુણ્યા a ની 3 ઘાત. તો પહેલાં તો જોવો અહીંયા પ્લસ માઇનસ આ બે પદ જુઓ પ્લસ માઇનસ તો ગુણાકારમાં આવે માઇનસ, વળી માઇનસ ગુણ્યા પ્લસ. તો હંમેશા યાદ રાખવાનું ગુણાકાર હોય અને એકી સંખ્યામાં કેવી એકી સંખ્યામાં માઇનસ નિશાની હોય એટલે તમારો જવાબ હંમેશા માઇનસ આવે. ત્રણેયમાં ગુણાકાર માઇનસ નિશાની એકવાર છે તો એકી સંખ્યા એવી એકવાર હોવાથી તમારો જવાબ માઇનસ આવે. અહીંયા માઇનસ હોત તો બેકી સંખ્યા માઇનસ નિશાની એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ. આ દરેકનો ગુણાકાર a ગુણ્યા a વર્ગ ગુણ્યા a નો ઘન. આધાર સરખા ઘાતનો સરવાળો 1 + 2 એટલે 3, 3 ને 3 6. તો એની કેટલી ઘાત થઈ જશે 6 ઘાત. એવી જ રીતે તમારી પાસે ગુણાકાર કરવાનો છે ચોથાનો. તો જો અહીંયા a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. આ abc છે પણ એ ગુણાકાર જ કહેવાય. તો પહેલાં આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 6. હવે અહીંયા a ગુણ્યા a એટલે એનો વર્ગ ગુણ્યા b ગુણ્યા b એટલે b નો વર્ગ અને c ગુણ્યા c એટલે c નો વર્ગ. છાંયે છાંયે 36 a વર્ગ b વર્ગ અને c વર્ગ આવી રીતે થશે. પછી તમને દાખલા નંબર 3 ની અંદર કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક આવી રીતે છે. અહીંયા તમારી પાસે સંખ્યા છે x નો વર્ગ અને y. અહીંયા સંખ્યા આપી છે x નો વર્ગ અને y. તો શું કરવાનું છે? ક્રમમાં ગુણાકાર. અહીંયા કઈ બે ભેગી થાય તો આ બે સંખ્યા ભેગી થાય. ઉપરની x અને નીચેની x તો x ગુણ્યા x એટલે તમારો જવાબ આવ્યો x નો વર્ગ. એવી જ રીતે આ સંખ્યા એટલે x, ઉપરની સંખ્યા એટલે x વર્ગ તો x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત. ટૂંકમાં જ્યાં ભેગા થાય અહીંયા ગુણાકાર x ગુણ્યા y તો xy. એવી જ રીતે x વર્ગ ગુણ્યા x જો x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત. x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે આધાર સરખો ઘાતનો સરવાળો 2 + 2 4 અને x વર્ગ ગુણ્યા y એટલે x વર્ગ y. તો આવી રીતે તમારી પાસે દાખલા નંબર 3 નું કોષ્ટક આપેલું છે જે તમારે HW અંદર પૂરું કરવાનું છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 9.2 એટલે કે એક પદી સાથેના ગુણાકારના સંબંધના દાખલા પૂરા. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એકપદીના દ્વિપદી સાથેના ગુણાકારના સંબંધનો અભ્યાસ કરીશું. તો અમારો નેક્સ્ટ વિડીયો જોવા માટે
જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રેડ આઇકોન ઉપર ક્લિક કરી અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.